મનુષ્ય છે ને જીવવાનું ભૂલી ગયો છે. ખરેખર રૂપિયા, બંગલા, પૈસા બધું જ આપણી પાસે છે. મને નથી લાગતું કોઈના ઘરમાં ખામી હશે. ભલે ભાડાનું પણ ઘર તો છે ને, પણ આપણે જીવવાનું ભૂલી ગયા છે. તો એકનું એક એક્ઝામ્પલ દઉં. હવે તો બહુ સરસ તમે બધા 2-3 સેમિનાર મુલાકાત બધાને જીવતા આવડી ગયો. એ જોઈને મને બહુ આનંદ આવ્યો. અમે જોવા જ આવ્યા હતા ખરેખર તમે એવી જ રીતે જીવો છો કે પછી હું મારી ઢોંગ કરો છો. અમે ચેક કરવા આવ્યા હતા કે ચાલો ત્યાં જઈ આવી. અને આ બિઝનેસમાં બધા કહે છે કે અમે આટલું કમાય છીએ કે નથી કમાતા. એ જરૂરી છે એટલે ભાઈશ્રીના પગલાં પાડવા અહીંયા એટલે પધરામણી હતી. અને એટલા માટે મેઇન અમારો ઉદ્દેશ્ય આ જ હતો. તો અમે બધાને બિઝનેસ જોયા અને જે ભાઈશ્રી ટિપ્સ આપવી હશે બધાને આપી. બરાબર, એ રીતે તમે કરશો. પણ જીવવાનું કેમ જીવવું ને એનું હું એક એક્ઝામ્પલ દઉં. અમે રાતના જમતા હતા કારણ કે અમે બધા બહાર ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. પછી જેવા બધા બેઠા ને પછી વાતું હોય એટલે મોડું ને ઘડિયાળો કાંટો આમ જ ફરતો. અત્યારે મારી પાછળ ને એવી જ રીતે તો અમને મનીષાબેન ને ઘડી કે અમારે અહીંયા બેલગામવાળા બધા ટાઈમ ટુ ટાઈમ હમણાં જ 9 વાગશે ને આવી જશે, હમણાં જ આવી જશે. તો પછી 8:45 થયા ને ત્યાં એક પછી એક ઉપર મળવા આવ્યા. નરેન્દ્રભાઈ આવ્યા, પછી ચંદુબેન બાપ દીકરો આવ્યા. હા, પછી આવ્યા એમ બધા આવતા ગયા. પછી અમે કીધું હવે પછી બધા બહાર બેઠા ને નીચે આ બધા આયોજનમાં જતા હતા ત્યાં અમે બધું હજી મમતા બેન ખાવાના બેન અમે બધા બેઠા હતા. તો ભાઈશ્રીને અમે ને કીધું ભાઈશ્રી તમે હલતા નહીં, જો તમે અહીંયાથી ગયા ને તો અમારું તો ભાઈશ્રી કોણ જાણે આમ અમે અમારા કેમ છોકરું રમતું હોય ને એટલે અમે અમારામાં જતા હતા. ભાઈશ્રી એક વાત થઈ ગઈ એ કેમ કરો ને એ કે હું હાંકડું કરીને નીચે આવરો તમે બધા જા હું આ બધું હાંકડું કરીને નીચે આવરો. અને અમે જે બધા હસ્યા અને જે કાંઈ તો એક ને ફિઝિકલ એક્ટિવિટી હતી પણ એની અંદર જે ઉર્જા હતી અને એ તો કહી ના શકાય પણ એ અંદર ચેન્જ થઈ. કાં તો એકદમ ખુશી થાય ને આપણે ખુશીની પાર જતા રહીને તો આપણી અંદર બદલાવ આવે અને કાં તો દુઃખ છે એ દુઃખની સીમા પણ વટાવી છે ને તો બદલાવ આવે. તો અમને વગર દુઃખે ભાઈશ્રી એટલી ખુશી દઈ દીધી ને તમારે બધામાં બદલાવ આવી ગયો.